વાવથરા જિલ્લાથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં થરાદમાં જાન જોડતા પહેલા વરરાજા પહોંચ્યા મતદાન મથકે। આજે દેશભરમાં લોકશાહીના પાવન અવસર પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે થરાદ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં એક અનોખા વરરાજાએ લોકશાહીના પર્વને ઉજવ્યું છે, જેમાં રાવમાં રાજુભાઈ ગુલાબભાઈ જેવા જે વરરાજા તરીકે સજ્જ હતા, તેમણે લગ્નના નિકાહ પટવા પહેલા પોતાના મત વિસ્તારમાં જઈ મતાધિકારનો પવિત્ર ફરજ બજાવી જાગૃત નાગરિક હોવાનો દાખલો બેસાડ્યો છે, જેમાં રાવમાં રાજુભાઈની આ પહેલ સમાજ માટે એક મહત્વપૂર્ણ સંદેશ છે। તે સાબિત કરે છે કે કોઈ પણ સામાજિક કે અંગત પ્રસંગ હોવા છતાં રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીને પણ એટલું જ મહત્વ આપવું જોઈએ। લોકશાહી ત્યારે જ મજબૂત બને છે જ્યારે દરેક નાગરિક જાગૃત અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે, જેમાં ચૂંટણીઓ માત્ર સત્તાના હસ્તાંતરણનો નહીં પણ જાગૃતિ અને સમર્પણનો અવસર છે, જેમાં રાવમાં રાજુભાઈ જેવા જાગૃત યુવાનોની પહેલ સમાજમાં ચૂંટણીઓ પ્રત્યે વધુ જાગૃતિ લાવશે અને વધુ લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરશે। આ ચૂંટણીઓ સમાજના વિકાસ અને પ્રગતિ માટે મહત્વપૂર્ણ છે। દરેક નાગરિકે રાવમાં રાજુભાઈ જેવા જાગૃત વરરાજામાંથી પ્રેરણા લઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને દેશના ભવિષ્યને ઘડવામાં પોતાનું યોગદાન આપવું જોઈએ। એવા ક્યુમભાઈ ચૌહાણ, વાવ થરાદ।